નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી, ગાયબ ઢોર મુદ્દે ધરણા, યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો દ્વારા સેમિનાર યોજાશે, ચાણક્ય IAS એકેડેમી દ્વારા સેમિનારનું આયોજન, વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી, રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી માટે અનેક વિવાદો સર્જાયા હતા। જિલ્લા ભાજપ દ્વારા ચેરમેન નીતિનભાઈ ઢાકેચાને ચેરમેન પદે રિપીટ નહીં કરવા દેવા માટે રોડા નાખ્યા હતા અને ચૂંટણીમાં વિલંબ થયો હતો, પરંતુ ચેરમેન નીતિનભાઈ ઢાકેચાએ કોર્ટ સુધી પગલાં લેવામાં આવ્યા હતા અને અંતે આજે ચૂંટણી પ્રક્રિયા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં સર્વાનુમતે નીતિનભાઈ ઢાકેચાની ચેરમેન પદે અને મનસુખભાઈ સરદારાની વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી। આ તકે ચેરમેન ઢાકેચાએ જે પક્ષમાં અગાઉ માથાકૂટ કરી હતી, આ અંગે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ સુધી રજૂઆત કરવાનું જણાવ્યું હતું। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આજે યોજાઈ હતી। અગાઉ આ ચૂંટણી માટે ચેરમેન પદ અને વાઇસ ચેરમેન પદ માટે વિવાદ સર્જાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા દ્વારા નીતિનભાઈ ઢાકેચાને સીધા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી અટકાવી હતી અને માથાકૂટ થયા બાદ અંતે આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં અંતે પરિણામ નીતિનભાઈ ઢાકેચા તરફેણમાં જ આવ્યું હતું। નીતિનભાઈ ઢાકેચા ચેરમેન અને મનસુખ સરદારાને વાઇસ ચેરમેન પદ સોંપવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં પણ સહકારી ક્ષેત્રોના કામો કરવામાં આવશે અને પક્ષમાં જે માથાકૂટ ચાલી રહી છે, જાણી જોઈને નીતિનભાઈ ઢાકેચાને અને રાજકોટ લોધિકા સંઘને ટાર્ગેટ બનાવી બદનામ કરવાનો કારસ્કોપ રચી રહેલા પક્ષના વિરોધીઓ અંગે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપને રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। તરીકે વિજય થયો છે, તેથી હું મારા કાર્યકરોને, મારા મંડળીના પ્રમુખોને, મારા મતદારોને અને અમારા સાથી ડિરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું સવાયો કરીને બતાવીશ, કારણ કે છેલ્લી 6 ટર્મથી ચેરમેન છું। દેશની અંદર તાલુકા લેવલની સંસ્થા, આખા દેશની, ભારત દેશની એક નંબર 1 સંસ્થા છે। આટલો નફો કરતી અને આવડી મોટી સંસ્થા આખા દેશની અંદર એક પણ નથી। ત્યારે અમે પણ બધા ચૂંટાયેલા ભારતીય જનતા પક્ષના કાર્યકરો છીએ। ત્યારે એક દુઃખની વાત છે કે પાર્ટી દ્વારા છેલ્લા જે 1 મહિનાથી જે રીતે બનાવો બન્યા છે, આપ સૌ જાણો છો, એ દુઃખની વાત છે। એની પણ અમે જરૂર પડે ઉપર રજૂઆત કરશું અને મને ચેરમેન તરીકે જે મારા મતદારોએ અને મારા ડિરેક્ટરોએ જે વિશ્વાસ મૂક્યો છે એ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિરોધ થોડા દિવસ પહેલાં મારો કર્યો હતો, ત્યારે પાર્ટીની અંદર બધી ચર્ચાઓ થતાં છેલ્લે કાલે એવી સૂચના આપવામાં આવી કે ચેરમેન તરીકે તમારે ફોર્મ ભરવાનું છે, એટલે મેં ફોર્મ ભર્યું છે। પણ સાથે સાથે એવી પણ સૂચના આપવામાં આવી કે વાઇસ ચેરમેન તરીકે કોઈનું ફોર્મ ભરવાનું નથી। અમે 100% પ્રદેશમાં બધા આગેવાનોને, મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ પ્રમુખ અને પ્રદેશના આગેવાનોને રૂબરૂ મળી અને બધા આગેવાનોને સાથે લઈ અને રજૂઆત કરશું। ગાયબ ઢોર મુદ્દે ધરણા, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં શહેરભરના ઢોરને પકડીને એકઠા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઢોર ડબ્બામાં યોગ્ય સંચાલનના અભાવે ઢોરને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે 1 મહિના પૂર્વે ઢોર ડબ્બામાંથી ગુમ થયેલ 292 ઢોર મુદ્દે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પ્રત્યુત્તર તંત્ર દ્વારા નહીં મળતા આજે કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ભાજપ અને તંત્રની મિલીભગતથી આ ઢોર ગાયબ થયા છે અને યોગ્ય તપાસ કરીને ઢોરને ગાયબ કરનારાઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી સાથે એક દિવસીય ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાંથી એક સાથે 292 ઢોર અચાનક ગાયબ થઈ જતા માલધારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આ ઢોર ક્યાં ગયા? ઢોર ડબ્બાની ચાવી કોની પાસે રહે છે? 292 ઢોરનો ઘાસચારો ક્યાં ગયો? ઢોર પકડવાનો અને મૂકવાનો કોન્ટ્રાક્ટ કોની પાસે છે? 292 ઢોર કેટલા દિવસથી ગુમ છે તે સહિતના મુદ્દે 1 મહિના પહેલા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યો હતો। હજુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવતા આજે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન કચેરી બહાર એક દિવસીય ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ અને મ્યુનિસિપલ કમિશનરના સંયુક્ત ઉપક્રમે તેઓના મળતિયાઓને ખટાવવા સંપૂર્ણ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે। આ 292 ઢોર ક્યાં ગાયબ થયા છે તેની પાછળ પણ ભાજપનો જ હાથ છે, તેથી જ વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવતી નથી અને હજુ સુધી આ 292 ગુમ થયેલા ઢોર ક્યાં છે તેની જાણકારી પણ મળી નથી। ત્યારે આગામી દિવસોમાં જો આ યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો સમયાંતરે ઉપવાસ આંદોલન કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ઢોર ડબ્બામાં 292 ગાયો ઓછી જણાઈ આવી હતી, એનું અમે જે તે સમયના હાજર અધિકારી પાસેથી લેખિતમાં લીધેલ।
એ લેખિત કાગળ અમે કોર્પોરેશનના કમિશનરને પણ આપેલ છે, આવેદનપત્ર પણ આપેલ છે. તેમ છતાં કમિશનર કોના ઇશારે આની ઉપર પગલાં લેતા નથી, કોના ઇશારે વિજિલન્સ તપાસ સોંપતા નથી, આમાં કોણ કોણ સંડોવાયેલા છે એની મારા ખ્યાલથી કમિશનરને પણ ગંધ આવી ગઈ હોય એટલા માટે આ કાર્યવાહી કરતા નથી. યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો દ્વારા સેમિનાર યોજાશે. તારીખ 25 અને 26 જુલાઈના રોજ યોજનારા નેશનલ સેમિનારમાં નિષ્ણાંતો ભાગ લેશે. યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ UWSL દ્વારા કંપની ધારા 2013ની કોર્પોરેટ સામાજિક જવાબદારી અંગે જોગવાઈઓમાં કરાયેલા મહત્વના સુધારાઓના સંદર્ભમાં ભારતના કોર્પોરેટર જગતના બદલાયેલા ચહેરા અંગે 2 દિવસના એક અનોખા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25 અને 26 જુલાઈ 2015ના રોજ યોજનારા આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા સામાજિક ન્યાયની એકરૂપતા અને CSRનો એક સાધન તરીકે ઉપયોગ કરીને રોજગાર વૃદ્ધિ અને CSRની સમગ્ર લક્ષી અસર અંગે ચર્ચા કરાશે. આ વિષય ઉપર જે મહાનુભાવો પ્રવચન આપશે તેમાં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે ભારતની સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયમૂર્તિ જસ્ટિસ મદન લોકુર તથા માનવંતા મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ શ્રી જયંત પટેલ હાજરી આપશે. નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર મોહન ગોપાલ, ઓલ બ્રાઇટ એન્ડ વિલ્સન કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નવલ ચૌધરી અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. સમારંભના પ્રથમ દિવસે CSRની સામાજિક અને સાંસ્કૃતિક અસર વિષયની ચર્ચા કરવામાં આવી છે, જેમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ શ્રી KPS રાધાકૃષ્ણન અને ભારતની સર્વોચ્ચ અદાલતના સિનિયર એડવોકેટ શ્રી દુષ્યંત દવે તેમજ CIIની નેશનલ ફૂડ પ્રોસેસિંગ કમિટીના ચેરમેન શ્રી પિરુજ ખંભાતા મહેમાન વક્તા તરીકે હાજરી આપશે. પ્રથમ દિવસની ત્રીજી અને છેલ્લી બેઠકમાં CSR અને માનવ અધિકારો વિશે ચર્ચા યોજાશે, જેમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી CK ઠક્કર અને ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ માનનીય જસ્ટિસ શ્રી RS ત્રિપાઠી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. MS યુનિવર્સિટી વડોદરાના ભૂતપૂર્વ ડીન અને કાયદા વિભાગના વડા પ્રોફેસર ડોક્ટર HC ધોળકિયા અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ શ્રી સૌરભ સોપારકર મહેમાન વક્તાઓ તરીકે હાજરી આપશે. સમારંભના બીજા દિવસે ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ માનનીય જસ્ટિસ શ્રી KA પૂજ હાજરી આપશે અને એ પછી ગુજરાત CSR ઓથોરિટીના ચેરમેન અને ભૂતપૂર્વ IAS શ્રી M સાહુ પ્રવચન આપશે. અદાણી પોર્ટ અને સેજ લિમિટેડના ડિરેક્ટર શ્રી મલય મહાદેવિયા અને શિલ્પી થાપર એન્ડ એસોસિએટ સ્થાપક શ્રીમતી શિલ્પી થાપર કોર્પોરેટ ગવર્નન્સ અને CSR વિશે પ્રવચન આપશે. યુનાઇટેડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રીતેશ હાડાએ જણાવ્યું છે કે કોર્પોરેટ જગતમાં જે મહત્વના ફેરફારો આવે તેનાથી માહિતગાર રહેવું જોઈએ અને એ મુજબ કંપનીના માળખાને આધુનિક નિયમો અનુસાર અપડેટ કરવાનું રહેશે. નિયમ પાલન માટે આ બાબત ખૂબ જ આવશ્યક અને મહત્વની છે. તાજેતરમાં જ કંપની દ્વારા 2013માં CSR બાબતે જે ફેરફાર કરાયા છે તે અંગે કાળજીપૂર્વક સમાજ કેળવણી તેનું પર્યાપ્ત મૂલ્યાંકન કરવું જોઈએ. આ ઉદ્દેશથી અમે નેશનલ લો સેમિનારનું આયોજન કર્યું છે. આમ છતાં આ સેમિનારનો મહત્વનો ઉદ્દેશ CSR હેઠળની 10 મહત્વની પ્રવૃત્તિઓ નક્કી કરવાનો તથા પર્યાવરણ સુરક્ષા માટે પ્રયત્નશીલ બનવાનો છે. આ બાબતે CSR મહત્વની ભૂમિકા ભજવી શકે તથા કાર્યક્રમના ભાગ તરીકે માનવ અધિકારોના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા થાય તેવી અપેક્ષા છે. યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો કે જે ઉવારસદ ખાતે સ્થિત છે અને જેને નજીકના જ ભૂતકાળમાં સર્વોત્તમ કોલેજનો એવોર્ડ પણ સંપન્ન થયેલો છે, તે કોલેજ દ્વારા એક નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ સેમિનારનો મુખ્યત્વે વિષય CSRની કોર્પોરેટ્સ પર કઈ પ્રકારની અસરો પડી છે તે જોવાનો છે. આ સેમિનારનું ઉદ્ઘાટન સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશ સાહેબ શ્રી મદન લોકુર સાહેબ કરવાના છે. ચાણક્ય IAS એકેડેમી દ્વારા સેમિનારનું આયોજન 23 જુલાઈ 2015ના રોજ ચાણક્ય IAS એકેડેમી દ્વારા પોતાની અમદાવાદની શાખા ખાતે ગુજરાતમાં સિવિલ સર્વિસની પરીક્ષા આપવા ઈચ્છુક લોકો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મારફતે પરીક્ષા આપવા માંગતા લોકોને આ વર્ષના IAS ટોપર એન્ડ સર્ચ ભગતને મળવાની તક મળી હતી. આ ઉપરાંત તેઓ સક્સેસ ગુરુ AK મિશ્રાને પણ મળ્યા હતા. આશિષ
દિવસથી સતત 2 દિવસ ચાલનારા વર્કશોપમાં લોકો ભારે માત્રામાં ભાગ લેવા ઉમટ્યા હતા. પોતાના સક્સેસ ગુરુ અને ચાણક્ય IAS એકેડેમી સ્થાપક અને IAS ના ટોપર સહર્ષને મળીને આનંદ થયો છે. સહર્ષ ભગતે પોતાની સફળતાની ગાથા અને તેણે આ કપરી પરીક્ષા કેવી રીતે પાસ કરી તે વિશે જણાવ્યું હતું. આ માર્ગ ખૂબ જ કપરો છે, પણ હું તેને કાપવા માટે કટિબદ્ધ હતો. તેણે પોતાના દુઃખદ અને સુખદ બંને પ્રસંગો જણાવ્યા હતા. લોકોને પોતાનું લક્ષ્યાંક મેળવવા માટે સાચો રસ્તો બતાવવા બદલ તેણે AK મિશ્રા અને ચાણક્ય IAS એકેડેમીનો આભાર માન્યો હતો. તેણે પરીક્ષા આપવા ઈચ્છુક લોકો સાથે જે વાતો કરી તેના કારણે ઘણા લોકોના મનમાં સિવિલ સર્વિસ પરીક્ષાઓ વિશે રહેલી ખોટી ભ્રમણાઓ દૂર થઈ હતી અને તેમની એવી પ્રતીતિ થઈ હતી કે ગુજરાતના લોકો પણ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને ભારતીય બ્યુરોક્રેસીમાં જોડી શકે છે. મિશ્રા પોતાના બહોળા અનુભવ મારફતે લોકોને માર્ગદર્શન આપે છે. તેઓ ઘણા સફળ થયેલા ઉમેદવારોને કિસ્સાઓની ચર્ચા પણ કરે છે. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાની જાતને વિશ્વાસ કરીને કટિબદ્ધતાથી અને સચોટ માર્ગદર્શન પ્રત્યે નિષ્ઠા દાખવીને સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થઈ શકે છે. તેમણે સ્માર્ટ અને સચોટ અભ્યાસ કેવી રીતે કરવો તે અંગેની ટિપ્સ આપી હતી. તેમણે વહીવટી કુનેહની પણ ટિપ્સ આપી હતી કે જેથી કરીને UPSની પરીક્ષાઓ પૂરી કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે સિવિલ સર્વિસની પરીક્ષા એ તમારી શૈક્ષણિક લાયકાત ચકાસવા માટે નથી, પરંતુ તમારી વહીવટી ક્ષમતા ચકાસવા માટે છે. તેથી સિવિલ સર્વિસની તૈયારી કરતા પહેલા વિદ્યાર્થીઓએ હવે વહીવટી ક્ષમતા માટેનું કૌશલ્ય વિકસાવવું જોઈએ. ચાણક્ય એકેડેમીની શરૂઆત 1993માં દિલ્હી ખાતે કરવામાં આવી હતી. તેની સ્થાપના સક્સેસ ગુરુ તરીકે જાણીતા બનેલા AK મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી AK મિશ્રાના માર્ગદર્શન હેઠળ એકેડેમીમાંથી અંદાજે 3000 સિવિલ સર્વિસમાં જોડાનારા લોકો બહાર પડ્યા છે, જેમાં IAS, IAFS, IPS અને IAS કેન્દ્ર સરકારની અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. આ એકેડેમીનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે. ઉપરાંત તેની સમગ્ર દેશમાં અમદાવાદ સહિત કુલ 11 શાખાઓ આવેલી છે. આ શાખાઓ જ્યારે મિશ્રાને તેમના વિઝન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એ વિઝન અને મિશન સાથે આવ્યો છું કે ગુજરાતમાં મોટી સંખ્યામાં સિવિલ સર્વિસ પાસ કરી શકે તેવા ખમતીધર વિદ્યાર્થીઓ રહેલા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારી એકેડેમી ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવી અને તેમનું સાચું मार्गदर्शन આપીને તેમને સફળતા અપાવવા માટે कटिबद्ध છે. मैं चाणक्य IAS एकेडमी नामक की जो पूरी संस्था है, पूरी इंडिया की विख्यात संस्था, मैं उसका फाउंडर चेयरमैन हूँ. और अहमदाबाद में भी हमने एक सेंटर खोला है जहाँ से हम बात कर रहे हैं. पूरे इंडिया में 11 सेंटर हैं हमारे. अभी तक हमने इस कंट्री को 3000 से ज्यादा ऑफिसर्स सिलेक्शन में दिया है. इस बार भी IAS के रिजल्ट में हमारे 353 सिलेक्शंस हैं और टॉप 10 में 4 पोजीशंस हैं. मेरे साथ जो खड़े हैं वो हमारे इंस्टीट्यूट के टॉपर हैं और ऑल इंडिया में इनको 5th रैंक मिला है. कहाँ से है? मेरा नाम सुहर्ष भगत है. मैं समस्तीपुर बिहार का रहने वाला हूँ. इस बार की सिविल सर्विस परीक्षा में मेरा 5वां स्थान प्राप्त हुआ है. मैंने गाइडेंस चाणक्य अकेडमी से ली. जो इंटरव्यू स्टेज पे और मेंस के स्टेज पे उन्होंने मैंने काफ़ी हेल्प किया. तो ये अच्छी संस्था है जहाँ पे आप तैयारी कर सकते हैं और अपनी सफलता को लेकर आश्वस्त हो सकते हैं. कितनी बार परीक्षा दी? मैंने 5 बार परीक्षा दी है. 5वें प्रयास में मुझे सफलता मिली है. રેલવે વરસાદ ઘણા દિવસો વિરામ બાદ આજે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, ત્યારે નાગરિકોએ રાહત અનુભવી હતી. ત્યારે વરસાદના કારણે મુંબઈ તરફ જતી ટ્રેનોને સુરત તેમજ વલસાડથી પરત કરવામાં આવી હતી. કારણ કે મુંબઈમાં વરસાદ વધારે પડવાથી મુંબઈથી આવતી ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનો મોડી આવવાના કારણે મુસાફરીની તકલીફ પણ પડી હતી. ત્યારે આ અંગે રેલવે મેનેજર SK तिवारीએ વધુ માહિતી આપી હતી. एक तो अपने वहाँ से पूरे रूप से कैंसिल है शताब्दी एक्सप्रेस, बॉम्बे से अहमदाबाद जाने वाली और अहमदाबाद से बॉम्बे आने वाली. उसके अलावा जो यहाँ से गुजरात एक्सप्रेस और सौराष्ट्र एक्सप्रेस गई है वो सूरत से और वलसाड़ से वापस आएंगी. इंटरसिटी जो अभी गई है 12:40 पे, ये भी गाड़ी जो है वलसाड़ से वापस आएगी, बांद्रा को नहीं जाएगी. कैंसिल होने का कारण क्या है? बॉम्बे में ज़्यादा बारिश हो जाने की वजह से ट्रैक पे पानी आ गया है, जिसकी वजह से गाड़ियाँ डाइवर्ट की गई हैं और 60 टर्मिनेट की गई हैं. कुल मिला के कितने ट्रेन रद्द की गई है? केवल पूर्ण रूप से एक शताब्दी एक्सप्रेस रद्द है, बाकी 6 गाड़ियों 60 टर्मिनेट की गई हैं, यानी पहले से ही उनको रोक करके वापस लौटा दिया जाएगा. आप निहालता रहो सिटी लाइन न्यूज चैनल. आ હતા આજના મુખ્ય સમાચારો.